محمد صلوات. اللهم صل على محمد وآل محمد. علي وأولاد علي باواز بلند صلوات. اللهم صل على محمد وآل محمد. رحم الله من قرأ الفاتحة. سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول رسول الله صلى الله عليه وآله وسلم إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطه मुझे अपने साथ मेमोरी ने दुआ फरज किया है मजलिस में शरबत करिए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين.
اللهم صل على محمد وآل محمد ज़माना ने इमाम ज़ुहूर जल्द से जल्द થાય તે માટે મઝારાત મુકદ્દસાની હિફાજત મરાજે કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે આપણા મરહુમીન ઘરી કે રહેમત થાય તે માટે જેટલા પણ બીમાર હોય તેઓ જલ્દી શફાયાબ થાય તે માટે જેટલા તકલીફમાં હોય તેઓ તકલીફથી મુક્ત થાય તે માટે જેટલા મકરૂઝ છે તેઓ કર્જથી મુક્ત થાય તે માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે મઝલૂમોની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે આપણા દેશની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવત اللهم صل على محمد وآل محمد આપણે મજલિસની શરૂઆત કરીએ તે પહેલા રેયુનિયનથી જે માઠા સમાચાર આવેલ છે એક તો આપણા મરહૂમ પ્રમુખ મુનીસ નોરાની બહેન ખુદાની રહેમતે પહોંચેલ અને એના પછી પણ બીજા સમાચાર મળેલા કે મરહૂમ અલહાજ હસન અલી વલી પણ ખુદાની રહેમતે પહોંચેલ તે મરહૂમ મને યાદ છે કે 86માં જ્યારે જુલિયારમાં ક્રેશ કોર્સ હતું ત્યારે પોતે જે બધે તોલાબા હતા એલેબ લોકો હતા તેઓને દર્શ દેવામાં પોતે પણ શામિલ હતા અને પોતે શું દર્શ દીધા થોડુંક મને હજી યાદ છે વાંચનના બહુ મોટા શોખીન હતા અને હમણાં કંઈક ફ્રેન્ચી શીખવાડવાનું હતું જે લોકો આ નેશનાલિટી માંગ્યા હતા ત્યારે એ પણ શીખવાડવામાં શામિલ હતા કે જેઓને ખાસ કરીને આપણી મા બહેનો છે એ લોકોને ફ્રેન્ચીમાં શું શું જવાબ દેવાના હોય જ્યારે ત્યાં પૂછાણા થાય તો એ બધું પોતે બહુ ઘણી ખિદમતો પોતે કરેલ છે એને માશાલ્લાહ આજે જે મુબારક રાત છે કેમ કે જુમે રાત એટલે જેદીથી 12 વાગ્યાથી લઈ અને જુમાના ઝવાલ સુધી ઝવાલ એટલે 12 વાગ્યા આપણે કહીએ એ દરમિયાન જે પણ ગુજરી જાય જે દફન થાયની વાત નથી જે ગુજરી જાય તો એના માટે ખાસ એક ફઝીલત છે ખાસ એના માટે એક ફઝીલત છે તે નસીબદારને જ નસીબ થઈને વળી માહે અઝાની રાત્રિઓ છે ખુદાવંદ કરીમ તે બે મરહૂમોને અને તમામ મરહૂમીને ગરી કે રહેમત કરી એટલે બેત અલી મુસલામની બાજુમાં જગ્યા ઇનાયત કરે આપણો સિલસિલો જે ચાલી રહ્યો છે તે હરારત બારામાં છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે હદીસની અંદરમાં ફરમાવે છે કે ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલુબિલ મુમિનીન લા તબરુદુ અબદા મોમિનોના દિલમાં ઇમામ હુસૈનની શહાદત થકી એક એવો જુસ્સો એક એવી હરારત એક એવો ગરમાટો એક એવું ફેરવેર પેદા થયું છે કે જે હરગીઝ બુઝાશે નહીં હરગીઝ ખતમ નહીં થાય આપણે હરારતની વાત ઇન્શાઅલ્લાહ ચાલુ રાખશું એની અંદરમાં આપણે એ વાત કરી હતી કે તે જે હરારત છે યા તો તે ફેરવેર છે એનો મોટામાં મોટો જે એની શરત છે યા તો એની જે રૂહ છે યા તો જે એસ્પ્રિટ છે ઈસુ છે તે ખુદા છે પછી આપણે ગઈકાલે કોશિશ કરી બયાન કરવાની તે માટે કે રસૂલ ખુદા શું કહે છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે તે હરારત તે જુસ્સો ક્યાં છે ફી કુલુબિલ મુમિનીન મોમિનોના દિલમાં છે તો જરૂરી છે કે તે દિલ જે છે પાક હોય તે દિલમાં ખુદાની મોહબ્બત હોય આપણે ગઈકાલે જરાક એક્ઝામ્પલ આપ્યા હતા કે જ્યારે નમાઝ શબ કોઈ પડે છે તો એનું દિલ પાક થાય છે એમાં ખુદા વધારે દાખલ થઈ છે ત્યારે જે બાકીની વસ્તુ છે તે આપોઆપ દૂર થઈ જાય છે આજ ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધશું કે તે પછી આપણે એ પણ વાત કરી હતી કે એ જે ફેરવેર છે એને આપણે સાચવવાનું છે કેવી રીતના સાચવે જેમ કે જુમેરાતની મજલિસોમાં આપણે કોશિશ કરવાની છે કે આપણે આવીએ એમને કે બસ માય મોહરમના દિવસો થઈ ગયા વળી આવતા વર્ષે ભેગા થાશું આ બધી એટલે કે આપણે કોશિશ કરવાની છે કે આ જે હરારત છે એ હંમેશા બાકી રહે એવું ના થાય કે ઠરી જાય આપણા દિલમાં આમ તો બાકી રહેશે કયામત સુધી પણ આપણા દિલમાં વખતે ઠરી જાય
પોતપોતાના દિલની વ્યાધિ કરે કે એવું નથી કે મારા દિલમાંથી આ જે ગરમાટો છે એ ચાલ્યો જાય. હવે આજે જરાક આપણે આગળ વધી પહેલા એક સવાલ એની જગ્યામાં છે કે આટલી ફઝીલત ઇમામ હુસૈન અલૈહિ સલામ માટે શા માટે? આટલી ફઝીલત હદીસની અંદરમાં શું છે? ઇન્ના લિકત્લિલ હુસૈન, એટલે ઇમામ હુસૈન અલૈહિ સલામની શહાદત થકી. એટલે વાત કેની થાય છે? શહાદતની. બધાય માસૂમીન શહાદત આપ્યા છે, શહીદ થયા છે, પણ ઇમામ હુસૈન અલૈહિ સલામનો જે કિસ્સો છે, ઇમામ હુસૈન પહેલા જેટલા પણ માસૂમીન છે અને ઇમામ હુસૈન પછી જેટલા પણ માસૂમીન છે બધાય આના બારામાં તાકીદ કરેલ છે. ખાસ કેના માટે? કેના બારામાં? ઇમામ હુસૈન મઝલૂમે કરબલા બારામાં. તો આજે ચાલો આપણે પાંચમા ઇમામ અલૈહિ સલામ થી પણ હદીસ મળે છે અને છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ થી પણ. એ બે ઇમામોથી હદીસ મળે છે કે ઇમામ હુસૈન અલૈહિ સલામની શહાદતના એવઝમાં, એના બદલામાં, એટલે કે ઇમામ હુસૈન શહાદત આપે છે એના બદલામાં, એના નતીજામાં ખુદાવંદે કરીમ ત્રણ વસ્તુ ઇમામ હુસૈન અલૈહિ સલામને આપે છે. એ શું છે? એક વસ્તુ એ છે કે અલ ઇમામતુ ફી નસ્લિહી, ઇમામની નસલમાં ઇમામત નો સિલસિલો જારી રહેશે. તમે જો છો ને કે જે ઇમામતનો જે સિલસિલો છે એ ઇમામ હુસૈન અલૈહિ સલામ ના પછી છે, એટલે કે ચોથા ઇમામ અને અજલ્લાહુ તાઆલા ફરજો શરીફ 12મા ઇમામ સુધી. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બીજી વસ્તુ જે ખુદા આપે છે વશિફાઉ ફી તુરબતિહી, ઇમામ હુસૈન અલૈહિ સલામની તુરબતમાં, ખાકી શિફા એટલે કહેવામાં આવે છે, ઇમામ હુસૈન અલૈહિ સલામની તુરબતમાં શિફા છે. અને ત્રીજી જે કરામત ખુદાવંદે કરીમ ઇમામ હુસૈન અલૈહિ સલામને જે આપેલ છે એ શું છે કે વ ઇસ્તિજાબતિ દુઆ, દુઆ જે છે એ મુસ્તજાબ થાય છે. ક્યાં? ફી કબ્રિહી, એના કબરમાં. યા તો અમુક રિવાયતમાં તમને મળશે કે તે જે ઘુમ્મટ છે એ ઘુમ્મટમાં, બીજી રિવાયતોમાં તમને મળશે ઇન્દા કબ્રિહી, એના કબ્રની બાજુમાં. ત્રણ કરામત છે. એટલે ઇમામ હુસૈન અલૈહિ સલામ જે છે પોતે પોતાની શહાદત નહીં, એની તમામ ફેમિલી, એનું પૂરું ઘર જે છે એ કુરબાન કરી દે છે રાહે ખુદામાં. એના નતીજામાં ખુદાવંદે કરીમ ઇમામ હુસૈન અલૈહિ સલામને બહુ બેહિસાબ આપી દીધું છે. એની બરકતથી આપણને પણ માશાઅલ્લાહ ખુદા બેહિસાબ આપે છે. એનો એક્ઝામ્પલ કોક ફેર આપણે સાંભળતા હોય છે, મનસૂબ કરે છે અમુક ઝાકિરીન અલ્લામા હિલ્લી સાથે. હું જે ગોઈ તો મને અલ્લામા હિલ્લી સાથે એ જે વાક્યો છે એ જોઈન્ટ નથી. અલ્લામા હિલ્લીનો વાક્યો બીજો છે. હું તમને આ વાક્યો આમ જ પેશ કરું છું એ કીધા વગર કે અલ્લામા હિલ્લી સાથે થયો છે. એક ફેરે એક રાજા જે છે ખોવાઈ જાય છે, શિકારમાં નીકળે છે ત્યારે ખોવાઈ જાય છે. જ્યારે રાજા ખોવાઈ જાય છે, તમને કહો છો ને રાજા હોય તો એકલા ના હોય, એના સાથે એના બધા ગાર્દકોર હોય, એના સિપાહીઓ હોય, બધા હોય. પણ એ એકલો જાય છે ને બહુ ઝડપથી જાય છે જંગલમાં, પછી ખોવાઈ જાય છે. એના બધા સિપાહીઓ એને દેખતા નથી ક્યાં છે, એટલે લોકો છૂટા પડી જાય છે. ત્યારે પછી વરસાદ પડે છે, એટલે એ રાજાજી છે ગોતતા કે એને ઝૂંપડું દેખાય છે. એક ઝૂંપડું દેખાય છે, ત્યાં ઝૂંપડામાં પોતે જાય છે અને ત્યાં આશરો લેવા માટે પોતે રજા માંગે છે. કે પોતે કહેતો નથી કે હું રાજા છું દેશનો, હું ખોવાઈ ગયો છું, હું કોઈ એક સેમ્પલ માણસ છું, ખોવાઈ ગયો છું, તમે મને આશરો આપો. ત્યાં એક ઝઈફ અને ઝઈફા બે જણા છે, એ લોકો ત્યાં એને આશરો આપે છે રાજાને આશરો આપે છે. રાજાને ભૂખ લાગી છે, એ લોકો પાસે કઈ એવું હતું નહીં ખાવાનું. એ લોકો પાસે એક બકરી કા એક જે છે કઈક એવું હતું જાનવર કે જેનું દૂધ એ લોકો હંમેશા એનાથી ગુજરાન ચલાવતા હતા. એનું દૂધ તો આપે છે રાજાને, પણ રાજાને ભૂખ લાગી છે. એ લોકોને ખબર નથી આ રાજા છે, પણ અમારા મહેમાનને ભૂખ લાગી છે. ત્યારે એ લોકો નક્કી કરે છે કે આપણે આ બકરીને ઝબે કરે, કા ઘેંટું હશે એને ઝબે કરીને એને
પકાવીને રાજાને ખવડાવે છે. જમી લે છે, બધું થઈ જાય છે. ગોતતા ગોતતા એના સિપાહીઓ આવે છે, ત્યારે રાજાને અહીંયા દેખે છે. રાજા શુક્રિયા અદા કરે છે, પછી એની વીંટી આપે છે તે લોકોને કે આ મારી વીંટી છે, કોઈ દિવસ તમને મારા જેવું કઈ કામ હોય તો આવજો, તમે મારા દરબારમાં આવજો. એક એવો વખત આવે છે કે તે ઝઈફા ત્યાં જાય છે દરબારમાં એ વીંટી લઈને, તો રાજા સુધી પહોંચે છે. જ્યારે રાજા સુધી પહોંચે છે ત્યારે રાજા એના વઝીરને પૂછે છે કે આ જે બનાવ બન્યો છે કે આ જે બાઈજી છે એના પાસે જે કાપિતાલ હતી એ કાપિતાલ મારા માટે કુરબાન કરી દીધી sans savoir કે હું રાજા છું. તો આજે હું તમને પૂછું છું કે આ બાઈને હું શું આપું, આ બાઈને હું શું આપું જેથી એનો બદલો હું આપી શકું. તે બાઈ જે છે એના પાસે એક ને એક બકરી હતી, એ બકરીને ઝબે કરીને આ રાજાને ખવડાવે છે. એના બદલીમાં રાજા વઝીરને પૂછે છે કે આ બાઈને હું શું આપું. તો વઝીર કહે છે રાજાએ, સાહેબ તમને કહો છે તમને શું આપવું જોઈએ? તો કે બોલો. આ બાઈ જે છે એના પાસે જે પણ કાપિતાલ હતી કાપિતાલ આપી દે છે. તો તમારા માટે જરૂરી છે કે તમારી આખી જે મિલકિયત છે એટલે કે તમારી જે રોયમ જે છે તમારો રોયો તે એટલે જે બધું છે તમારું બધું તમે એને તમે તમારી જગ્યા દઈ દો તો એનો હક અદા થયો કહેવાશે. તો રાજા સમજી જાય છે, બહુ એને માલામાલ કરે છે તે બાઈને. તો આ એક્ઝામ્પલ ઇમામ હુસૈન છે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ એના આખા કુટુંબને કુરબાન કરે છે, બધું કાંઈ બાકી નથી, કાંઈ. હું મસાઈબમાં નથી આવતો, પણ ઇન્શાલ્લાહ આપણે અલી અસગરના મસાઈબમાં સાંભળશું ઇન્શાલ્લાહ કે જ્યારે અલી અસગરની શહાદત થઈ જાય છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ સલામ આસમાન તરફ જોઈ છે. એનું જે અબા છે ને એને આમ ઝટકો આપે છે આમ, પછી આસમાન તરફ જોઈને કે ખુદા મારા પાસે હજી બીજું કાંઈ હોત તો હું તારા માટે કુરબાન કરું. સુબહાનલ્લાહ. આ ઇમામ હુસૈન અલૈહિસ સલામ છે કે જે બધું કુરબાન કરી દીધા. ખુદ પોતાનું નફ્સ નહીં, પોતાની જાન નહીં, પણ આલો અયાલ અસીર થયા, બધું ઇમામ હુસૈન આપી દીધા. તો એના બદલીમાં જો ખુદાવંદે કરીમ ઇમામ હુસૈન અલૈહિસ સલામને એટલું આપી દે છો, એમાં કઈ નવી નવાઈની વાત છે? ખુદા માટે ઇમામ હુસૈન અલૈહિસ સલામ બધું આપી દીધું, તો ઇમામ હુસૈન માટે શું ખુદા નહીં આપે? એટલે ઇમામ હુસૈન અલૈહિસ સલામ જી છે, જેમ મેં તમને કીધું કે એની ઇન્ન લિકત્લિલ હુસૈન ઇમામ હુસૈનની શહાદતથી પાંચમા ઇમામ ને છઠ્ઠા ઇમામ કહે છે કે ત્રણ વસ્તુ ખુદા ઇમામ હુસૈનને આપે છે. શું છે? પહેલું કે એની નસલમાં ઇમામત છે, બીજું એન તુર્બતમાં શિફા છે, એની માટીમાં શિફા છે. હું તમને વ્રે ઈશ્વર ઇન્શાલ્લાહ બયાન કરીશ, વખતે આજે નહીં, વખતે આઈંદા મજલિસોમાં, કે એની તુર્બતમાં એની માટીમાં શિફા છે. અને ત્રીજું કે એના કબરમાં જે છે વ ઇસ્તિજાબતી દુઆ ઇન્દા કબ્રી, એની કબરમાં. હવે તમે આ એક વ્રે ઈશ્વર સાંભળજો. આપણે જ્યારે ન્યાઝ નોશ ફરમાવી દીધા તમે જોયા હું કઈ સાંભળતો હતો, એક વાક્ય હું સાંભળતો હતો. ઈરાકમાં આપણે એક શેખ છે કે જે મશહૂર શેખ છે, શેખ અકીલ અલ હમદાની કરીને, મુહક્કિક પણ છે, જવાન છે જી માશાઅલ્લાહ. ઈ શેખ અકીલજી છે, ઈ આ વચન પાછું પોતે એમને કે એકલા કંઈક બયાન કર્યું પોતે ભર મજમામાં, હું જોયો કે સાદાત લોકો ને મશાઈક લોકો હતા, બહુ ઝાઝા પ્રમાણમાં માણસો એની મજલિસ સ્વીવ્ર કરતા હોય છે. ઈ આ શેખ અકીલ આ વાક્યો નકલ કરે છે વ્રે ઈશ્વર. ઈ કહે છે કે મારા પાસે એક ભાઈ આવે છે, આ વાત જે છે બનાવ જે છે જ્યારે ના 2003માં તેઓનો ઝાલિમ બાદશાહ જે છે એ પડી જાય છે, એટલે મલઉન સદ્દામ, એના બારામાં અમુક હિસ્ટોર ઇન્શાલ્લાહ આપણે બયાન કરશું ઇન્શાલ્લાહ. જ્યારે તે પડી જાય છે ત્યારે જે કોઆલિશન જે છે તે લોકો આવે છે ઈરાકને સ્વદેશા આઝાદ કરવા માટે. એની અંદરમાં
જે અમેરિકન લોકો જે આર્મી હતી અને ઈરાકીયન લોકો જે છે એક સાથે લોકો મળીને એ લોકો બધું કરતા હતા. તો ઈરાકનો જે હતો ને મિલિટર એની વાત થઈ છે. ઓફિસર કોઈ ઈરાકી હશે ઈ વાત કરે છે આપણા વાળો હતો શિયા હતો ઈ આ શેખને કહે છે, શેખને એક વાક્યો નકલ કરે છે. ઈ કહે છે કે શેખ સાહેબ જ્યારે કે અમે હતા બધા તો બધા અમે સાથે હોય અમેરિકન લોકો હતા ને બધું ઇન્શાલ્લાહ વાંધો નહીં આવે તમે બધે મને જરાક સ્વીપર કરજો સી એટલે મને ખબર છે આપણે હમણાં બીજા પ્રોગ્રામ ચાલી રહ્યા છે બીજા દેશોમાં પણ મારા સાથે જ રહેજો સી એટલે ઇન્શાલ્લાહ આપણે રાત્રે કરી લેશું. અમારા જેવા છે બહુ શોખીન હોય હું શોખીન હોય ઉજાગર કરું જ્યારે મોંધિયાલની ને વાત હોય પણ હમણાં બધું એક ફેરે સાઈડમાં મૂકી દીધું છે. કોક ફેર આપણે સ્કોર જોઈ લે જરાક બસ આમ છે. ઇન્શાલ્લાહ વખત આવશે ત્યારે આપણે પછી જોઈ લેશું. શા માટે તમને ખબર છે? બસ શ્વાની વાત છે. આપણે શું શ્વા કરીએ છીએ તો મને લાગે છે હમણાં તો એવો વખત છે ઓમાં 11મી મોહરમ સુધી પછી વાંધો નહીં બીજા તો 40માં સુધી ધ્યાન રાખતા હોય તેલે ચાલે જ નહીં લોકોના ઘરમાં પણ વાંધો નથી આપણે 11 સુધી ધ્યાન રાખે અને ખાસ કરી જ્યારે મલીસને આ શ્વા કરવાનું હોય તો ઇન્શાલ્લાહ. તો આ શેખ કહે છે કે આ જ વાત થઈ કે અમે કે જ્યારે મોહરમનો મહિનો આવે તો અમે મલીસ બરપા કરી કે અમેરિકન લોકો જોઈ અજબ થાય અમને તો કે અમે નોખા રહી અને અમારી મલીસ બરપા કરી અને પછી ન્યાઝ હતું અને ન્યાઝ જનાબે સૈયદાના નામ ઉપર અમે કે બધું થઈ ગયું ત્યારે અમે આવે છે ને તો મોટો જે ઓફિસર હતો અમેરિકન એમને પૂછે છે તમે શું કર્યું હતું કે અમારા એક ઇમામ છે શહીદ થઈ ગયા તે બધું તો અમે એની યાદમાં હતા. પછી કે હું બયાન કર્યો ઓફિસે કહે છે કે મોટા કોઈ હતા રેવોલ્યુશનર સિપાહી ઇમામ હુસૈન બારામાં તો કે તું તો કહે છે 1400 વર્ષ થઈ ગયા શહીદ થઈ ગયા હવે શું તમને રોવાની જરૂર છે ને બધું તો કે ના એ અમારા ઇમામ છે ને ટાઈમ સુધી અમારા દિલમાં એ જીવંત છે il est vivant dans nos cœurs. તો એ કે તમને શું ફાયદો મળે છે? આ શેખ કહે છે એ કે આ લોકો છે એ કે શું ફાયદો હોય દુનિયાવી ઈ વાત કરે અમને એ વાત કરો અમે આખિરતની ને જન્નતની વાત ના કરો અમને વાત કરો કે દુનિયામાં તમને શું ફાયદો મળે છે. તો લો શેખ કહે છે કે અમારી દુઆ કબૂલ થઈ છે. તમારી દુઆ કબૂલ થઈ છે? હા કે ઇમામ પાસે અમારી દુઆ કબૂલ થઈ છે. તો જો કે હું એ દુઆ માંગુ તો મારી દુઆ કબૂલ થઈ? તો કે બેશક કરબલામાં ક્રિશ્ચિયન હતા કે જે આશુરાના દિવસે કે બાજુમાં એ લોકો મુસલમાન થયા છે જનાબ વહાબ અને એની ઘરવાળી એની માં આ બધા શહીદ થયા છે કરબલામાં યા તો બે ઈને એની ઘરવાળી તો આ બધા કરબલામાં શહીદ થયા છે ક્રિશ્ચિયન હતા. હું દુઆ કરીશ જો મારી દુઆ કબૂલ નથી થઈ એટલે હું તને સજા આપીશ. હવે મોટા બોસ કેમ બોલે એટલે આપણે તો જરાક વ્યાધિ થઈ ને તો ઓલો કે મેં સાંભળી લીધું અને અહીંયા વાત પૂરી થઈ ગઈ અહીંયા મારી વાત પૂરી થઈ ગઈ. એ માણસ જે છે એની દીકરી કેન્સરમાં બીમાર હતી તો કે અમારી વાત અહીંયા પૂરી થઈ ગઈ. 2-3 મહિના પછી મને કોન્વોકેશન આવે છે એવી રીતના કોન્વોકેશન કે કોરમ મચી જાય છે કે ઓલો ક્યાં છે જલ્દી એને બોલાવો. તો મને કોઈ કહે છે કે ભાઈ તને આ લોકો જલ્દી ગોતે છે શું તું કરી નાખ્યો છે શું એવું મોટું તું કરી નાખ્યું છે કે તને આ લોકો ઉર્જન્સમાં બોલાવે છે. હું તો ગયો જાઉં છું જ્યાં જાઉં છું એકાદે જનરલમાં જોઉં છું તો ઓલો જે હતો ને મોટો અમેરિકન ઈ એને દેખું છું તો મને ઇન્ના લીલ્લાહ વખતે આની દુઆ કબૂલ નહીં થાય એટલે મને હવે સજા આપશે એટલે હું તો જરાક વ્યાધિમાં મુકાણો. તો એ કે કેમ કે એને ઓલા શેખજી છે અહીંયા એ માણસજી છે ન્યાઝ દીધો તો એ કે તું ન્યાઝ લઈ જા અને તાર બીમારને તું ખવડાવજે. તો એ લોકો એમ જ કર્યું એ લોકો એ ન્યાઝ જે છે એ લોકો પુગાયરા એ દીકરી તમને કહો છે શેખ કહે છે કે ખુદા બચાવે જે કેન્સરની બીમારી હોય બહુ ખતરનાક બીમારી હોય એમાં જ્યારે દુખે તો એ છોકરી રોતી હોય ને નીંદર સરખી ના આવે ને બધું તો કે સુતી હતી કઈક 2 વાગે કઈ ઉઠીને રોતી હતી ને બધું તો અમને તો નોર્મલ લાગ્યું. બાજુમાં
આ ખાવાનું તમે કે બાજુમાં ખાવાનું રહે કે એની બરકતથી કંઈક ફાયદો થાય. તો છોકરી કે છે મને ભૂખ લાગી છે, મને ખાવાનું બાજુમાં કે ખુશ્બુ આવે છે, મને આ દ્યો. તો અમને એમ થયું આ ક્યાં ખાઈ શકે બીમાર માણસ. તો જરાક અમે એને દીધા. અમને એમ થયું કે વખતે કાઢશે મોઢામાં. તો કે બાદ ખાધી, પાછું મને દ્યો, બીજું તો ત્યાં સુધી કે આખું ખતમ કરી નાખે છે. એના પછી બાપ કે છે, એ ઓલો અમેરિકન સિપાહી, એ કે છે કે એના પછી અમે જોઈ છે કે આસ્તે આસ્તે એની હાલત સારી થતી ગઈ. અહીંયા સુધી કે જ્યારે ટેસ્ટ કરવામાં આવે છે તો ડાક્ટર અમને બોલાવીને કહે છે કે ભાઈ તમે કેના પાસે ગયા હતા? તમે સેન્ટ મારી પાસે ગયા હતા, બીબી મરિયમ પાસે, કે તમે નબી ઈસાને બોલાવ્યા છો? કેમ કે આ તો એક મોજીઝો થયો છે. તો કે ના, અમે ના મરિયમને બોલાવ્યા છે, ના નબી ઈસાને બોલાવ્યા છે. અમે બીબી ફાતિમા કે જે રસૂલની દીકરી છે, અમે એનું ન્યાઝ અમે આ દીકરીને દીધા છે. ત્યારે માણસ જે છે એ મુસલમાન એટલે કે અહેલે બેતના મઝહબને સ્વીકારે છે. આ ઇમામ હુસૈનની કરામત છે. આપણે જ નહીં, આપણા અલાવા બીજા લોકો જે છે એનો ફાયદો એ લોકો દેખે છે. એ તો વખતે આપણી કમનસીબી હશે કે આપણને ડિરેક્ટ ફાયદો ઘણી ફેરે ના દેખાતો હોય, યા તો પછી ખુદાની કંઈક બીજી મસલેહત હોય. પણ જે નોર્મલ જે છે, કોઈ ખાલી હાથે અહેલે બેતના દરમાંથી ના જાય. આવો જ બીજો ઈશ્વર લગભગ એનાથી મળતો પણ તમને કહો છે ને, ઈરાકની અંદરમાં બહુ ઝાઝા અમેરિકન સિપાહી હતા. તો નોર્મલ છે, ઘણા એવા બનાવ બન્યા હોય. અમેરિકની અંદરમાં એક, એ તો ગામનું નામ છે, પણ તમને કહો છે આપણે જયારે આવું બધું શું કે વાંચતા હોય ને બધું હોય ને, તો આપણું રિફ્લેક્શન ના હોય કે કોઈ દિવસ મનીષમાં પરાવીશ તો બધું ગામનું નામ ને લખું. એટલે આમ જ આપણે વાંચી લઈએ, પછી આપણને એમ થાય કે ના આ તો પરાવા જેવું છે. એટલે ગામ અમેરિક જુનોરના એક ગામમાં આપણું એક સાંત્ર છે શિયાળનું. ત્યાં કોઈ બયાન કરે છે કે હું જ્યારે જોયું ત્યારે મને એમ દેખાણું કે અમેરિકે કુપલને એ લોકોની ઔલાદ સાથે એ લોકો અહીંયા ઠામ ને બધું એટલે સર્વિસ કરે છે. બધા જમી લીધા, બધા હાઈલા કે આ લોકો સાફ કરે છે ને બધું ધોઈ છે. તો મને જરાક બીજી જાતનું લાગ્યું કે નોર્મલમાં તમને કહો છે ને, આ લોકો અમેરિકન જે ખાસ કરીને ધોરી ચામડી ના હોય, એ લોકો તો જરાક ઓલા હોય, એટલે આવું બધું ના હોય. આ કામવાળો તો નહીં હોય. તો મેં તપાસ કરી કે કોણ છે, તો વળી ખબર પડી કે જે બાયરી છે એ તો આર્મીની અંદરમાં બહુ મોટા પોઝિશનમાં છે. વધારે મને ઓજબ થયો કે આ શું થઈ ગયું, આ શું ચાલી રહ્યું છે. તો મેં પૂછ્યું શું છે, તો કે આ લોકો કે આપણા મઝહબમાં છે. પણ પહેલે એ લોકો ક્રિશ્ચિયન હતા. આ શું થયું, તો કે આ બાઈજી છે સર્વિસમાંથી ઈરાકમાં, એને ઔલાદ નહોતી થતી. તો એ બધા ઠેકાને સારવાર કરે છે, બધું કર્યું, પણ એને નસીબ જ નથી થતી ઔલાદ. તો કોઈને અહીંયા કીધું હશે આપણા વાળામાંથી કે બાઈ તો વ્યાધિ કરે છે, અમારા પાસે એક મોટા ડાક્ટર છે, એના પાસે તું જા, તને વખતે નસીબ થશે ઔલાદ. તો કે હા હું તૈયાર છું, તું મને જ્યાં જવાનું કે હું જઈશ. તો હા ક્યાં છે, તો કે કરબલા છે. એટલે શુરુમાં લોકો કરબલા નહીં હોય, બીજા ગામમાં છે, બગદાદ હશે કે જ્યાં હોય. તો કે ક્યાં છે, કરબલા છે. ઈ એના જે શોફર છે ને કે છે મને લઈ જા કરબલા. ઈ બાઈ એમ સમજે છે કે કોઈ આંભોને જુફોરમાં કોઈ માણસ હશે હુસૈન નામના, એને નથી ખબર. ઈ જાય છે કરબલા, પૂછે છે ક્યાં છે હુસૈન, તો કહેવામાં આવે છે કે ત્યાં છે. એટલે રોજો દેખાડે છે, મઝાર દેખાડે છે. તો જોઈ છે તો બધા માણસો હજુમ છે. તો કે આ તો ખબર છે, એવું લાગે છે. તો કે હા એનો મઝાર છે. હા મને એમ કે કોઈ જીવતા હશે, ડાક્ટર હશે. તો કે ના, આ ડાક્ટરોના ડાક્ટર છે, ડાક્ટરોના ડાક્ટર છે, આ એનો મઝાર છે. આટલા વર્ષો થઈ ગયા, 1400 વર્ષ એના મઝારમાં જે છે અહીંયા મોજીઝાઓ થાય છે. ત્યારે બતાય છે અને પોતે એની તમન્ના યા તો માનતાને પોતે ઓલું પેશ કરે છે. જ્યારે માનતા કરે છે, ઈ ઈરાક હતી. પછી જ્યારે એના દેશમાં જાય છે, તમે કહો છો ને એ લોકોને પછી કોંશે મળે બધું હોય, એના દેશમાં જાય છે એટલી વાર એના પછી જે છે ને આસાર દેખાય છે કે હવે પેટમાં બચ્ચું છે, ઔલાદ થાય છે. અને ઔલાદની બરકતથી લોકો
મઝહબ સ્વીકારી લે છે અને પારમી સર્વિટર જે છે એટલે બેતના ઇમામ વાળામાં એ લોકો બને છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આવું તો હું તમને એક મુરુંદાવાનો વાક્યો દઉં ઔલાદનો. અમે જવાન હતા, જે લોકો મુરુંદાવાનો એ લોકોને ખબર હશે. અમે જવાન હતા, અમે જોઈ છે કે કોઈ હિન્દુ કોઈ આવે છે તાજિયાને ચૂમે છે ને બધું એ લોકોનું હોય છે ક્રિયા, બધે ઠેકાને હોય છે. મને લાગે છે તમારે ત્યાં હોય, વખતે તનામાં હોય, બધા ઠેકાને. અરુષામાં અમે હતા તો જ્યારે જુલુસ નીકળે ત્યારે એ લોકોને માનતા ઉતારે કેવી રીતના નારિયેલ હોય ને, નારિયેલને એ લોકો ઓલું કરે, પછી એનું પાણી આપણા રસ્તામાં રાખે. એ લોકોને ત્યાં નારિયેલ સાકરે હોય. તો મુરુંદામાં અમે જોઈ છે કે કોઈ હિન્દુ આવે છે ને સલામી ભરે છે બધું. આપણે જવાન એટલે સવાલ પૂછ્યો, આ શું કરવા આવે છે અહીંયા? કેમ, એને શું લાગે વર્ગે ઇમામ હુસૈન થી? આ તો હિન્દુ છે. તો કે ના, આ એની માનતા પૂરી કરવાયું છે. કેમ? તો કે માણસ તમને દેખાય છે ને, એનું નામ એ છે, હું નામ લેતો નથી, એ માણસ તમને દેખાય છે ને, એના પોતે ઇમામ હુસૈન ની બરકત થી પેદા થયો છે, કરામત થી પેદા થયો છે. કેવી રીતના? તો કે એના બાપાની લોકો સોનાની દુકાન હતી લોકો પાસે, બધી જ દીકરીઓ થાય. મને લાગે છે 4 બેન કે 5 બેન હશે, તો બધી દીકરીઓ જ થાય. તો કે કોઈ આપણામાંથી એને કીધું એના બાપને, એટલે કે ભાઈ તને જો દીકરો ખપતો હોય તો માનતા કર અહીંયા તાજિયામાં, પછી તો આવ ઇમામ હુસૈનના નામથી ને અલી અસગરના નામથી માનતા કર. એવું થયું કે એ બાપ માનતા કરે છે અને એને દીકરો નસીબ થાય છે. ઈ દીકરો દર વર્ષે આશુરાની રાતના કે આશુરાના દિવસે સેસેલો આપણા પ્રોગ્રામ પ્રમાણે હંમેશા આપણે ત્યાં આવે ને એની માનતા પોતે પૂરી કરે. જીવતો જાગતો એક્ઝામ્પલ. હું તમને તમે મને ન્યાયથી કહેજો, જેટલા તમને મેં એક્ઝામ્પલ દીધા એ ગેર મુસ્લિમ ના હતા, ગેર શિયા ના હતા. તો શું આપણે શિયા મહેરૂમ રહી છે? આપણે ના મહેરૂમ રહી જાય. બસ જરાક આજે દિલ છે ને, દિલની અંદરમાં ઓર વધારે આપણે ઇમામ હુસૈનને દાખલ કરીએ તો ઇન્શાઅલ્લાહ તમે જોજો ઇમામ હુસૈનની બરકત એવા ઘણા એક્ઝામ્પલ છે આપણા પાસે. ઇન્શાઅલ્લાહ આપણે વખતે આઈંદા મજલિસોમાં એવી રીતના થોડા એક્ઝામ્પલ દેશું જેથી આપણા ઈમાનમાં પણ ઓર વધારો થાય કે ના, આ કઈ સેમ્પલ ચીજ નથી. ન્યાઝની વાત હોય કે આંસુની વાત હોય, કેટલી કરામત છે એની પાછળ, એ તો જ્યારે આપણે સાંભળે ત્યારે જ આપણને અહેસાસ થાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મને લાગે છે 31 મિનિટ આમાં મને ખબર પડી. તમને ખબર છે ને, આપણે ઘણી ફેરે જોશમાં બયાન કરતા જ ખબર ના પડે, અને તમે એટલા સાંભળવામાં એટલા મન દઈને સાંભળો છો કે મને એમ થાય છે કે હવે હજી આ તો શરૂ જ કરે છે આપણે. પણ માશાઅલ્લાહ આપણે ટાઈમનો લિહાઝ પણ રાખવાનો છે. હું હવે આગળ વધું છું. ઇમામ હુસૈનની શહાદતની બરકત એ છે હદીસોમાં કે એની નસલમાં ઇમામત, એની તુરબતમાં એટલે ખાકે શિફા, એની તુરબતમાં શિફા, અને એની કબરમાં દુઆ કબૂલ થઈ છે. ઈ જે શહાદત છે ઇમામ હુસૈનની મોમિનોના દિલમાં, ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલુબિલ મુમિનીન, મોમિનોના દિલમાં તે ગરમાટો, તે જુસ્સો, તે એક જજ્બો પેદા કરેલ છે, તે એક ફેરવર પેદા. ક્યાં? દિલમાં. હવે દિલ જે છે ઇલ્ફો કે જરાક સાફ ખપે તો ઇમામ હુસૈનનો જે નિકરામત છે ને એ અંદરમાં ચમકે. હવે એક જે શરત છે ઇન્શાઅલ્લાહ આપણે જરાક એને બયાન કરી અને ઇન્શાઅલ્લાહ આપણે કાલે વળી બીજા શરતો બયાન કરશું. તમને ખબર છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હું એ હદીસ બયાન કરું એની પહેલા એની મોર એક બીજી હદીસ છે એનાથી હું શરૂ કરું છું. મૌલાએ મુત્તકીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ જ્યારે 19 મહિનાના ઝરબત લાગે છે, 21 મહિની શહાદત છે, બરાબર છે? એની પહેલા એટલે શહાદત પહેલા એ શહીદ થઈ પહેલા ઇમામ હસન છે, ઇમામ હુસૈન છે, એ વસિયત કરે છે. વસિયત એ લોકો માટે જ નહોતી, આપણા માટે છે. એ વસિયતની અંદરમાં છે આપણે પહેલો શરૂ કરે છે ઇમામ અલી અલૈહિસ સલામ કે અલ્લાહ અલ્લાહ
في الصلاة فإنها عمود دينكم. તમે નમાઝને ખ્યાલ રાખજો, તમે નમાઝની સંભાળ રાખજો. ઇમામ અલી કે નહીં કે છે, ઇમામ હુસૈન પણ આપણા માટે છે. શા માટે? કેમ કે તે નમાઝ દીનનો થંભ છે. તમને કહો છે આ એક મકાન હોય ને એમાં પિલિયે હોય, જો પિલિયે તમે કાઢી નાખો તો શું થાય? ઘર પડી જાય. એક તાંત હોય, તમે તાંત જે લોકો ગયા હોય પછી જંગલમાં તાંત આપણે કરતા હોય છે, પછી એનો એક થાંભ હોય, એક વચમાં હોય પિલિયે હોય, એ પિલિયે ના હોય એટલે બાકીનું બધું એકરૂલે થઈ જાય. રસૂલ ખુદાની હદીસ છે કે અસ-સલાતુ અમુદુદ્દીન, નમાઝ જે છે ધર્મનો એક થંભ છે, એક પિલિયે છે, એક ફોન્ડાશન ને પણ એક પેલા પિલિયે quoi ગ્રામવાદી છે. રસૂલ ખુદા કહે છે ઇન qubila ma siwaha, નમાઝ કબૂલ થઈ તો બાકીનું બધું કબૂલ થાય. wa in ruddat rudda ma siwaha, જો નમાઝ રદ થઈ તો બાકીનું. મને નથી ખબર, મારામાં એટલી હિંમત નથી એમ કહેવાની કે આપણે આઝાદારી કરીએ ને જો નમાઝ નહીં પડીએ તો આઝાદારી બેકાર છે. મારામાં હિંમત નથી, કેમ કે આઝાદારીનો મર્તબો બહુ ઊંચો છે. પણ જો આપણે હદીસને સામે રાખીએ તો જરાક વ્યાધિ થાય, આપણને જરાક વ્યાધિ થાય, બલકે બહુ વ્યાધિ થાય કે આઝાદારી નમાઝ વગરની કેમ થઈ. અને તમને કહો છે હદીસોમાં અહીંયા સુધી છે કે કયામતના દિવસે જે પહેલે પૂછવામાં આવશે એ શું છે? નમાઝ બરાબર. એટલે એલિમિનાટર એક્ઝામે છે. તમારા પાસે 10 તમને એક્ઝામે કરવાની છે, એમાંથી જેમ કે જે એલિમિને કરવા વાળી હોય માત હોય અને જેમ કે ફ્રાન્સે હોય, એમાં જો તમે પસાર ના થયા તો ભૂલી જાઓ, બાકીનું બધું તમે પૂછશે નહીં. હું એક કારિકાચુરે કરું છું. તો આપણે, મને ખાતરી છે ને યકીન છે કે આપણે માશાઅલ્લાહ બધા નમાઝી હશું અને ટાઈમ ઉપર નમાઝ પડતા હશું. કેમ કે આપણે બીજા ઇમામ કે છે ના ભૂલતો તો છઠ્ઠા ઇમામ કે ઇમ્તિહાનો શિયાતન ઇંદા મવાકીત સલાત, અમારા શિયાઓને તમે નમાઝના ટાઈમ ઉપર એ લોકોને પારખો કે લોકો જો નમાઝ ટાઈમ ઉપર પડે. ટાઈમ ઉપર નમાઝ કોણ પડે? આપણા બીજા મુસલમાન ભાઈ લોકો. આપણે જરાક ફેબલા હોય, પણ માશાઅલ્લાહ આપણે ત્યાં પણ ઘણા એવા છે. હા, જમાત માટે જો વાત જોવાતી હોય તો એક બીજી વાત છે જમાત માટે, પણ આમ જે છે તેમ થાય. તમે એમ ના કહો કે મને તો નાવું જોઈ, જો તમે કઈ નજીસને ના થયા હોય તો તેમ થાય દુકાનમાં નમાઝ પડી લ્યો, તમે રસ્તામાં હોય મુસલ્લો પાથરીને નમાઝ પડી લ્યો. પણ નમાઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જેમ કીધું કે નમાઝને બચાવવા માટે ઇમામ હુસૈન અલૈહિસ સલામ કરબલામાં જ્યારે નમાઝનો ટાઈમ થાય છે ત્યારે કોણ અસહાબ હતા? યાદ દેવરાવે છે અબુ થમામા અસ-સૈદાવી યા તો અસ-સાઈદી. જોહરનો ટાઈમ થઈ ગયો છે, મોલા અમને એમ થાય છે કે નમાઝ તમારા સાથે પઢીએ. ઇમામ એને દુઆ દીએ છે જઅલકલ્લાહ મિનલ મુસલ્લીન. તમને કહો છે આપણા ઇમામ જે છે, પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ અમીરુલ મોમિનીન થી ઓળખાય છે, બરાબર છે. બીજું એનું તિત્ર શું છે? ઇમામ અલ મુત્તકીન, બરાબર છે. પરેઝગાર લોકોના ઇમામ. એટલે પરેઝગાર કોણ હોય? કેના ઇમામ છે? આપણા છે ને, એટલે આપણે પરેઝગાર કહેવાય, બરાબર છે. les pieux આપણા ઇમામ અલી છે. તમને કહો પરેઝગારની સિફાત અલિફ લામ થી શરૂ થાય છે. અલિફ લામ સૂરે બકરા, કુરાનની શરૂઆત અલમ પછી અલિફ લામ મીમ ذالکલ કિતાબુ લા રૈબ ફીહી હુદલ લિલ મુત્તકીન, પરેઝગાર લોકો. الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. તે લોકો છે કે જે ગૈબ ઉપર ઈમાન રાખે છે, નમાઝને કાયમ કરે છે અને એ લોકો એટલે આપે છે, લોકોનું જે ખુદાએ આપ્યું હોય એમાંથી લોકો ખર્ચો કરે છે. એટલે નમાઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરેઝગાર થવા માટે નમાઝ જરૂરી છે. અને મૌલાના પૈરવી કરવા વાળા થવા માટે ઇમામુલ મુત્તકીન છે, તો આપણે મુત્તકી થવું બહુ જરૂરી છે. હા, આપણે મસાઈબ તરફ આવીએ છીએ. નોર્મલમાં આજનો જે દિવસ હતો બીજી માય મોહરમ, ઇમામ હુસૈન અલૈહિસ સલામ કરબલા પહોંચે છે.
પણ તે માટે આપણે ગઈકાલે મદીનાથી જે રવાના થયા ઈ પડાવ્યા. અમુક લોકો ગઈકાલ રાતના કરબલા પહોંચ્યા ઈ પડાવે અને આજે રાતના એ લોકો જનાબે મુસ્લિમના મસાજિદ પડાવે. ને બીજા લોકો શું ઇખ્તિયાર કરે કે ના ગઈકાલે મદીનાથી નીકળ્યા ઈ અને આજે કરબલા પહોંચ્યા ઈ. એટલે આજનો દિવસ જે હતો બીજી માહ મુહર્રમ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલા વરુદ કરે છે, એટલે કરબલા પોતે પહોંચે છે. કરબલા જે લોકો ઝિયારતમાં જઈ આવ્યા હોય ખુદા તેઓની ઝિયારતને કબૂલ કરે અને ઓર એ લોકોને તૌફીક આપે કે એ લોકો પાછા ઝિયારતથી મુશર્રફ થાય. અને જે લોકો ના ગયા હોય દિલની દુઆ છે તમારા બધા માટે, તમે હોય કે આપણી માતા બહેનો હોય, દિલની દુઆ છે કે ઇન્શાઅલ્લાહ આપણને ખુદા કરબલા જોવું નસીબ કરે. ખરેખર નસીબદારને જ નસીબ થઈ છે. અને હું અહીંયા તમને એક ચીજ કહીશ, જો અગર એવા લોકો હોય આપણી દરમિયાન કે જે લોકો પાસે મોયે ના હોય તો બીજા લોકો જે છે આપણે કોશિશ કરીએ કે આપણે કંઈક પ્લુસ કરી અને આપણે જે ભાઈઓ કે બહેનો ના ગયા હોય એ લોકોને આપણે આ સવાબે અઝીમથી એ લોકોને મુશર્રફ કરીએ. અઝાદારો કરબલા એ છે કે જ્યારે એનું નામ આવે ને ત્યારે આપણું દિલ તડપી જાય છે. અને જો તમે કરબલા જાઓ ને તો હજી તમે બાજુમાં આવો ને તમને ગમ અહેસાસ થાય. તમે એક ગમ મદીનામાં તમને અહેસાસ થાય, જન્નતુલ બકીમાં તમને અહેસાસ થાય કે જ્યારે તમે મદીનાની બાજુમાં આવો ત્યારે તમને ગમ અહેસાસ થાય. જ્યારે તમે મદીના કે જન્નતુલ બકી છોડીને જાઓ તો તમને ગમ અહેસાસ થાય. એ જ પ્રમાણે કરબલા જ્યારે તમે આવો કે જ્યારે તમે વિદાય કરો ત્યારે તમે ખરેખર ગમગીન હો. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજી મુહર્રમના એના કાફલા સાથે જ્યારે તે જમીનમાં આવે છે, તારીખની અંદરમાં છે કે ઘોડો જે છે ઉભો રહી જાય છે. અમુક મકાતિલમાં પણ અહીંયા સુધી મળે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 7 ઘોડા બદલાવે છે, પણ એક ઘોડો જે છે એ આગળ વધવા નથી માંગતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉતરીને ત્યાં અહીંયા જે અમુક રહેવાસી હતા બની અસદ વાળા એ લોકોથી મુખાતિબ થઈ, કેમ કે કાફલો હતો, કાફલાની અંદરમાં 150-200 જણા હતા બીબીઓ સાથે. તો જ્યારે કાફલો આવે છે ત્યારે આરોસ પારોસના અમુક જણા આવ્યા તો ઇમામ પૂછે છે ત્યાં ગામવાળા જે હતા કે આ મકાનનું નામ શું છે, આ જગ્યાનું નામ શું છે? તો કોઈ કીધું કે આનું નામ અલ-ગાદરિયા છે. તો બીજા કોઈ પછી માં પૂછ્યું કે બીજું કઈ નામ છે? તો કે એનું નામ નૈનાવા પણ છે. ત્યારે પૂછે છે હજી કઈ નામ છે? તો કે એનું નામ શતુલ ફુરાત પણ કે છે, ફુરાતનો કિનારો. ત્યારે એક ઝયીફ ત્યાંથી આવે છે કે તમે મૌલા, કેમ કે ઓળખી ગયા ઇમામ હુસૈન છે, મૌલા તમે દૂર અહીંયા તમે ના આવ્યો, તમે ના રોકાવ અહીંયા. આ જગ્યા જે છે આને કહેવામાં આવે છે કરબુન વ બલા. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે અઉઝુ બિલ્લાહી મિનલ કરબી વલ બલા, હું ખુદા પાસે પનાહ માંગુ છું બલાથી અને મુસીબતથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આ નામ સાંભળે છે ત્યારે તેના સાથીઓને કહે છે કે બસ હા હોના મહત્તુ રિહાલના, હુકમ કરે છે કે બસ અહીંયા આપણે હવે થોભવાનું છે, અહીંયા રોકાવાનું છે, અહીંયા હવે આપણને ખૈમાઓ જે છે નસબ કરવાના છે. ઇમામ કહે છે કે હા હોના મહત્તુ રિહાલના, કે અહીંયા ઇન્શાઅલ્લાહ આપણે હવે મુકામ કરવાનું છે. હા હોના મસફકુ દિમાયના, કે અહીંયા જે છે આપણું લોહી વહાવવામાં આવશે. અઝાદારો આ કરબલા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુદ પોતાના મસાઈબ બયાન કરે છે. હા હોના મક્તલુ શબાબના, અને અહીંયા મારા હાય કરબલા, અહીંયા મારા જવાનો શહીદ થશે. હા હોના
મસબા અરે નિશાઓના અરે અહીંયા અમારી બીબીઓને જે છે અસીર બનાવવામાં આવશે. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે હુકમ કરે છે કે અહીંયા મુકામ કરવાનો છે, અરે જનાબે ઝૈનબ ફિઝાને મોકલાવે છે. ફિઝા જરીભાઈ હુસૈનને તમે અમારો પૈગામ પુગારો. અરે જનાબે ઝૈનબ ફિઝાને કહે છે કે અરે મારા ભાઈ હુસૈનને ક્યો અહીંયા ન રોકાય. અરે ઝૈનબના દિલમાં એક ગભરાટ છે. ઝૈનબ એક ગભરાટ મહેસૂસ કરે છે. અરે હું કહી છે શહેઝાદી, અરે કેમ ગભરાટ તમે મહેસૂસ ન કરો. અરે અહીંયા અકબરજી છે, અરે છાતીમાં બરછી લાગશે. અરે અહીંયા અબ્બાસના હાથ કલમ થશે. અરે અહીંયા અરે જનાબે કાસિમની લાશ પામાલ થશે. અરે અહીંયા અસગરને તીર લાગશે. અરે અહીંયા અરે ભૈયા હુસૈનને અરે ઝબે કર. અઝાદારો અરે ઇમામ હુસૈન અલૈહિ સલામ અરે તે જે માલિક હતા જમીનના, અરે તે માલિકને બોલાવે છે. અરે તે કરબલાની જમીન અરે તેઓ પાસેથી ખરીદે છે. એના અર્થ એમ થયો કે ઇમામ હુસૈનને ખપતું ન હતું કે કોકનો હક રહી જાય. આ કોકનો હક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અઝાદારો તે જમીન ખરીદે છે. પછી ઇમામ હુસૈન અલૈહિ સલામ તેઓથી હાથ જોડીને માંગણી કરે છે. અહીંયા મરદો પણ હતા, ઓરતો પણ હતી ને બચ્ચાઓ પણ હતા. અરે ઇમામ હુસૈન અલૈહિ સલામ હાથ જોડીને તેઓથી મુખાતિબ થઈને કહે છે તમને ખબર છે કે અહીંયા મારી કબર બનશે, એટલે કે અહીંયા મને શહીદ કરવામાં આવશે. જ્યારે અમારી કબર અહીંયા બને તો હું માંગણી કરું છું તમારી પાસે. પહેલી માંગણી ઈ છે કે અગર કોઈ આવે તો મારી કબર ઈ લોકોને બતાવું છું કે અહીંયા છે મારી કબર. અઝાદારો અરે બીજી માંગણી અરે ઇમામ હુસૈન અલૈહિ સલામ કરે છે કે જ્યારે મારા ઝાહિર આવે ત્યારે 3 દિવસ સુધી અરે તમે તેઓની મહેમાન નવાઝી કરજો. અરે આપણે જ્યારે ઝિયારતમાં જાય ત્યારે આપણે ઇમામ હુસૈનના મહેમાન છે. અઝાદારો ત્રીજી માંગણી ઇમામ હુસૈન તેઓથી કરે છે કે જ્યારે અમોને શહીદ કરવામાં આવે, અગર અમને કોઈ દફન ન કરે તો તમે અમોને દફન કરજો. પછી ઇમામ હુસૈન અલૈહિ સલામ તેઓ રતો તરફ મુખાતિબ થઈને કહે છે કે એ બીબીઓ, અગર તમારા શૌહર લોકો તમારા મરદો અગર દીક ન મારે અરે અમોને દફન ન કરે તો તમે આગળ વધજો અને તમે અમોને દફન કરજો. હા, ઇમામ હુસૈનની મઝલૂમી કેવી છે કે અઝાદારો પછી ઇમામ હુસૈન થોડાક નાના બચાવ હતા. અને ઇમામ હુસૈન બચાવથી મુખાતિબ થઈને કહે છે વાહ હુસૈના, અરે આ ઇમામની મઝલૂમી છે કે ઇમામ કેટલા મઝલૂમ છે. અરે બચાવોથી માંગણી કરી રહ્યા છે. એ બચાવો, અગર તમારા વાલિदैन લોકો અરે મરદ લોકોને ઓરતો અગર બીક ન મારે અમોને દફન ન કરે તમો અરે બચાવો. રમતા રમતા અરે કરબલાની માટી લઈ અને અમારા શરીર ઉપર રાખજો. અઝાદારો એવું જ થયું. અરે 3 દિવસ સુધી અરે બેગોરો કફન અરે તે લાશો પડી રહી. અઝાદારો બેગોરો કફન એક ઠેકાણે તે લાશોને પામાર કરવામાં આવે છે. અઝાદારો છેલ્લી રિવાયત અને ઇન્શાઅલ્લાહ આપણે આ પુરુષાને અરે તમામ કરીએ. તમને ખબર છે આપણે કેને પુરુષો આપવાનો છે? મને નથી ખબર કે આપણે શું જમાનાના ઇમામને પુરુષો આપીએ કે બીબી જનાબે સૈયદ આપણી માતા જનાબે સૈયદાને આપીએ. મને
મને નથી ખબર કે પછી બધાય માસૂમીને આપણે પુરુષો આપીએ, પણ હદીસોમાં છે કે જ્યાં મસાએ પરાતા હોય અહીંયા જનાબે સૈયદાની હાજરી હોય છે, અહીંયા આપણા 12મે ઇમામની હાજરી હોય છે. અઝાદાર વાંચેલી રિવાયત અસર આસુર જ્યારે શહાદત થઈ જાય છે ઇમામ હુસૈનની, ત્યારે જી છે લાશોને એક ઠેકાણે જમે કરવામાં આવે છે. અરે ફિઝા દોડતા દોડતા અરે જનાબે ઝૈનબ પાસે જાય છે શાહઝાદી. અરે ગજબ થઈ ગયો. અરે શું થયું ફિઝા? તો ક્યાં લોકો તૈયારી કરે છે તૈયારી કરે છે કે લાશોને અરે ખોરાઓના ટાંપુઓથી અરે હાય إنا لله وإنا إليه راجعون بضم قضائه وتسليما لأمره ماتم حسين يا 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 حسين